1 English, Unit 3, Read 1, Females for Forestry. અહીંયા આ પાઠમાં આપણને જે મહિલાઓનું વનના જતન માટે જે બલિદાન આપેલું છે એનું બહુ સરસ વાત અહીંયા આ પાઠમાં કરવામાં આવી છે. તમે ધોરણ 9-10માં કદાચ ભણી ગયા હશે હિમાચલ પ્રદેશમાં જે ચીપકુ મૂવમેન્ટ થયેલી, તો એના એ જ બાબત અહીંયા આ પાઠમાં વર્ણવવામાં આવી છે કે કઈ રીતે આ વસ્તુ બહાર પાડવામાં આવી હતી. Females for forestry. Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. Since time began, એટલે મીન્સ જ્યારે બહુ પહેલેથી નેચરલ બોર્ડ એટલે કે પ્રકૃતિએ લીવ્ડ ફોરેસ્ટ જંગલો ઓફ હિમાલયના જંગલો જે છે એણે પ્લેડ સિગ્નિફિકન્ટ રોલ મહત્ત્વનો ભાગ ભજવેલો છે. શેમાં? ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં. ઇન ફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. હિલ વિલેજ એટલે કે તળેટી પ્રદેશના જે ગામો જે છે એને જે ફાઉન્ડેશન એટલે પાયાની બાબત, હોલ ઇકોનોમી એટલે સમગ્ર આર્થિક વ્યવસ્થાની પાયાની બાબત હતી. શું? જંગલો. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ, લીલા પાંદડા અને ઘાસ દાખલા તરીકે, પ્રોવાઇડ ફોડર ફોર ધ એનિમલ્સ, પશુઓનો ઘાસચારો પૂરો પાડતા. હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર, અને આ જે પશુઓ જે છે એના જે મળમૂત્ર છે એ ખાતર તરીકે ઉપયોગમાં લેવાતા. ફોર ધ ક્રોપલેન્ડ એટલે ખેતરો માટે. ડ્રાય ટ્વિંગ એન્ડ બ્રાન્ચીસ, સૂકી ડાળીઓ, આર ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ, એ એકમાત્ર રાંધણના માટે જે ઈંધણનો ઉપયોગ કરવામાં આવતો એના માટે એકમાત્ર એ વસ્તુ હતી કુકિંગ ફ્યુલ. કુકિંગ એટલે રસોઈ અને ફ્યુલ એટલે ઈંધણ, રસોઈ માટેનું ઈંધણ. The forest also provide large supplies of fruit, edible nuts, fibers and herbs for local consumption. જંગલ પૂરું પાડતો છે ને ફ્રૂટ, ફળ, એડિબલ નટ્સ, ખાઈ શકાય તેવી સૂકો મેવો, ફાઇબર્સ એન્ડ હર્બ્સ, દવાઓ વગેરે બાબતો જે કન્ઝ્યુમ્શન જીવન જરૂરિયાત માટે ઉપયોગી થતી હતી. The forest break the flow of seasonal rainfall that lashes the slope of this mountain range every year during the monsoon. જંગલ એ સિઝનલ એટલે કે દરેક ઋતુમાં જે ઋતુ પ્રમાણે જે વરસાદ પડતો રેનફોલ, અને એ વરસાદ લેસીસ ધ સ્લોપ એટલે કે જે ઢોળાઓનું ધોવાણ થઈ જતો, વિચ આર વાઇટલ સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન. ચોમાસાને દરમિયાન સિઝનલ વરસાદ પડતો એના લઈને વરસાદમાં જે આ સ્લોપનું ધોવાણ થઈ જતું એ પણ અટકાવતું. ધીસ ક્રિએટ સ્પ્રિંગ એન્ડ એવર ફ્લોવિંગ સ્ટ્રીમ્સ વિચ આર વાઇટલ રોલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ. વૃક્ષો માત્ર જમીનનું ધોવાણ જ નહીં પણ એ વૃક્ષના લઈને ઝરણાઓ પણ ફૂટતા. જો આપણે જનરલી એવું વિચારીએ છીએ કે જ્યાં પાણી હોય ત્યાં જ વૃક્ષો હોય, એવું નથી. જ્યાં વૃક્ષો હોય ત્યાં જ પાણી હોય છે. એટલે કે વૃક્ષોના લઈને સરસ મજાના ઝરણા જે ફૂટી નીકળતા, એવરફ્લોઈંગ એટલે સતત વહેતા, વિચ આર વાઇટલ ફોર માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર, એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતો સમર ઉનાળાના મહિનાઓ દરમિયાન. માઉન્ટેન પીપલ જે પર્વતીય ક્ષેત્ર પર લોકો રહેતા એમના માટે. ફોર મેની યર્સ ઘણા વર્ષો સુધી. However, large areas of these rich forest reserves are getting destroyed.
ઘણા વર્ષો સુધી આ જે જંગલનો જે મોટાભાગનો જે હિસ્સો છે એને ડિસ્ટ્રોય કરી નાખવામાં આવેલો હતો. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગરવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન. ઇન ધ પ્લેન એટલે કે મેદાની પ્રદેશો. મેદાની પ્રદેશોમાં રેલવે નેટવર્ક બનાવવા માટે, એક્સપાન્ડિંગ એટલે વિસ્તારવા માટે, તેહરી ગરવાલનો જે એરિયા જે છે એ જંગલોમાંથી ટિમ્બર એટલે કે ઇમારતી લાકડું પૂરું પાડવામાં આવેલું. રેલવેના પાટા નાખવામાં આવે ને એમાં જે અત્યારે જે પેલા સિમેન્ટના પોલ ને એવું નાખે ને વચ્ચે, એની જગ્યાએ પહેલાં લાકડા નાખી નાખતા, તો એના માટે એ લાકડું કાપીને પૂરું પાડવામાં આવ્યું હતું. Europeans in Missouri wanted to cultivate new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. યુરોપિયન્સ જે વિદેશી લોકો આવેલા તે ભારતમાં જે અંગ્રેજો આવેલા ને તેમણે મસૂરીમાં એ લોકો પટેટાની ખેતી કરવા માંગતા હતા. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ, અને એના માટે જે મોટાભાગનો જે ઓક વૃક્ષોનું જે જંગલ જે હતું એને સાફ કર્યું હતું. There was clearly a contradiction between the village people's basic needs. અને આ બાબત જે ગામ લોકો જે હતા એમની જે પાયાની જરૂરિયાતો હતા એમાં થોડો કોન્ટ્રાડિક્શન એટલે કે ભેદ અહીંયા જણાતો હતો. ભેદ કઈ રીતે એની વાત કરે છે. The required of the state to earn money, પૈસા રાષ્ટ્ર માટે કમાવા માટેની જે બાબત હતી આમાં થોડું કોન્ટ્રાડિક્શન લાગતું હતું. કોન્ટ્રાડિક્શન એ રીતે કારણ કે જે પટેટોઝની જે ખેતી જે કરે તો એ આ ગામ લોકો માટે ઉપયોગી, એ લોકોને તો શું જોઈએ, ફોડર જોઈએ, નટ્સ જોઈએ, જ્યારે આ પટેટોની ખેતી, એટલે એના લઈને કોન્ટ્રાડિક્શન આવે છે. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. Oppressive forest law એટલે કે જુલ્મી કાનૂનનો કાયદો જે હતો તેના વિરોધમાં આ લોકો નોન કોઓપરેશન, અસહકારની ચળવળ એટલે કે સત્યાગ્રહ, જેમાં એ લોકો શાંતિથી રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિરોધ કરવો આ જે કાયદો જે છે એની સામે ન્યાય મેળવવા માટે. ઇન ધેટ યર, તે વર્ષે, એ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન તિલહરી બાય ધ આર્મ્ડ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગરવાલ, અને મોટાભાગના લોકોને આમાં મારી નાખવામાં પણ આવ્યા હતા. When they formed a protest meeting against official forest policy. ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી જે હતી એ કાયદાની વિરોધમાં જ્યારે એ લોકો ભેગા થતા ત્યારે એ લોકોને શૂટ પણ કરી દેવા, મારી પણ નાખવામાં આવતા. લુક એટ ધ પિક્ચર, તમને તમારી બુકમાં પિક્ચર આપેલું છે. વોટ ડુ યુ નોટિસ, એમાં તમને શું જોવા મળે છે? There are some men, women and children embarrassing the trees. કેટલાક માણસો અને સ્ત્રીઓ વૃક્ષોને ભેટી રહ્યા છે. The two men are with saws in their hands. બે માણસ હાથમાં કરવત લઈને આવેલા છે. They want to cut down the trees, but the people are protecting them. એ લોકો ઝાડને કાપી નાખવા ઈચ્છે છે પણ લોકો એને બચાવવા માંગે છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. એ લોકો લાગણીથી એની સાથે જોડાયેલા છે એટલે એને કંઈ નુકસાન હાર્મ કરવા દેવા માગતા નથી. It was ચીપકુ મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. આ એક ચીપકુ મુવમેન્ટ હતી કે જે વૃક્ષોને બચાવવા માટે. The movement saved the green forest and protected the environment. અને આ મુવમેન્ટના લીધે લીલા જે જંગલો જે બચી જાય છે અને વાતાવરણને બચાવવામાં આવે છે. Out of the Satyagrah movement
has grown the post-independence Chipko movement, in which village people have actually put their bodies around the trees to stop them from being felled. Being felled એટલે કપાતા. એમને કપાતા અટકાવવા માટે લોકોએ શું કરવાનું છે કે વૃક્ષોની આસપાસ લપેટાઈ જવાનું છે. This grassroots struggle against commercial cutting of the Himalayas forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. આ કોમર્શિયલ કટિંગ જે વૃક્ષોનું જે હતું એની વિરોધમાં જે સ્ટ્રગલ, ગ્રાસરૂટ સ્ટ્રગલ એટલે કે પાયાની જે લડત હતી એના પરિણામે હિમાલય ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્યની સરકારને, ઉત્તર પ્રદેશની જે રાજ્યની સરકાર જે હતી એને દબાણ આવે છે ટુ રીથિંક, પુનઃ વિચારણા કરે. સ્ટ્રેટેજી એટલે કે આ યુક્તિ જે કાયદો જે હતો એની વિરુદ્ધમાં. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ નાવ બેન્ડ અબાઉ અ હાઇટ ઓફ 1000 મીટર. હવે 1000 મીટરથી ઉપર તમે જંગલોને કાપી શકો નહીં. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, પણ મોટો ભાગનો જે ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે કે જે જંગલો વિનાશ થઈ ગયા હતા એવો વિસ્તાર હતો. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ, અને જંગલ ખાતું એને પુનઃ જંગલ બનાવવા, રીઅફોરેસ્ટ કે પુનઃ જંગલ બનાવ, ફોરેસ્ટ એટલે જંગલ, અફોરેસ્ટ એટલે જંગલ બનાવવું, વૃક્ષો વાવવા, રીએફોરેસ્ટ પુનઃ જંગલ બનાવવામાં એ લોકો નિષ્ફળ નીકળ્યા હતા. એઝ અ રિઝલ્ટ, પરિણામે there is now a severe scarcity of animal fodder and domestic fuels and acute water shortage. પરિણામ શું થયું કે અછત વર્તાવા લાગી. સ્કેર્સિટી ઓફ એનિમલ ફોડર, શેની અછત તો કે પશુઓનો ઘાસચારો, ડોમેસ્ટિક ફ્યુલ અને પાણીની. એક્યુટ વોટર શોર્ટેજ, અત્યંત પાણીની પણ તંગી વર્તાવા લાગી, કારણ કે જંગલ નાશ પામે. મેં આગળ કીધું કે જ્યાં જંગલો હોય વૃક્ષો છે એટલે પાણી છે, વૃક્ષો નાશ પામ્યા, પાણી પણ નાશ પામ્યું. ધ વીમેન સફર ધ મોસ્ટ, સ્ત્રીઓને ખૂબ વેઠવાનું આવ્યું. ઇન મેની પાર્ટ્સ ઓફ હિલ્સ, જંગલ વિસ્તારના, તળેટી વિસ્તારના ઘણા ભાગોમાં વુમેન હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર. રોજે રોજનો ઘાસચારો, ફ્યુલ, બળતણ અને પાણી માટે ખૂબ ચાલવું પડતું હતું. ઇન્સ્પાયર્ડ બાય ધ ચીપકુ મુવમેન્ટથી પ્રેરિત થઈને ધ વિલેજ વુમેન, ગામની સ્ત્રીઓએ હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ ધ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ, સ્થાનીય જંગલને બચાવવાનું ચાલુ કર્યું. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, અને શા માટે ઇન્શ્યોર એટલે ખાતરી, ધેર રીજનરેશન, આવતી પેઢીને એ સચવાઈ રહે એને ખાતરી આપવા માટે, એના માટે નક્કી કરે, ચોક્કસ કરવા માટે, આવતી જનરેશન માટેના જે આ કુદરતી સંસાધનો બચી રહે એ માટે એ લોકોએ એને બચાવવાનું ચાલુ કર્યું. તો આ એટલે સુધી આપણે જોયું. આગળનો પાઠ આપણે આવતા વિડીયોમાં જોઈશું. બરાબર વાંચજો, આગળનો ભાગ પણ બરાબર વાંચવાનો છે, અને ત્યારબાદ આપણે એના પ્રશ્નો લખવાના છે.